હેલો વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ ટાઈમપી પ્રશ્નો ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના જેની ચર્ચા આજે આપણે કરવાની છે. એમાં વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા હાલ ચાલી રહી છે, જેમાં આપણે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની ઘણી બધી ડિમાન્ડ હતી. ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવતા હતા, સર સામાજિક વિજ્ઞાનના પેપર માટેના કંઈ પણ પ્રશ્નો હતા આપો. એટલા માટે આજે આપણે આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છીએ. ધોરણ 9 સ્ટાન્ડર્ડ 9 માટેના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના તો વિડીયોના છેલ્લા અંત સુધી બનાવી રહેજો. જેમાં આપણે જે પણ પ્રશ્નો વિભાગ બી, સી, ડીમાં પૂછાવા લાયક છે, તમારા પેપરમાં આવી શકવાની સંભાવના વધુ છે, એવા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે સૌપ્રથમ ચેપ્ટર 1ના પ્રશ્નો. ચેપ્ટરમાં પ્રાચીનનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું, શા માટે થયું હતું, પરિણામ શું આવ્યું, ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો. એમાં આ એક સ્ટારવાળો પ્રશ્ન, જે પણ સ્ટારવાળા પ્રશ્નો હશે એ વેરી મોસ્ટ ટાઈમપી પ્રશ્નો હશે. સાથે સાથે સ્ક્રીનશોટ પણ લેતા રહેજો, લખતા પણ રહેજો. ડેલ હાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા, ડેલ હાઉસીએ સામ્રાજ્યવાદી સુધારાવાદી પણ હતો, સમજાવો. આવો પ્રશ્ન તમારી પરીક્ષામાં આવી શકે. જે પણ પ્રશ્નો છે ચેપ્ટર 1ના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે, જે તમારા વિભાગ બીમાં એટલે કે 2 ગુણમાં પૂછાવા લાયક છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પાઠ 2. પાઠ 2માં ટૂંક નોંધ વર્સેલ્સની સંધિ, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, ટૂંક નોંધ રશિયન ક્રાંતિ, ટૂંક નોંધ પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામ, ટૂંક નોંધ રાષ્ટ્રીય સંઘના ઉદ્દેશો. પ્રકરણ 2માંથી જે કહેવાય કે મોટા પ્રશ્નો ઓછા પ્રમાણમાં પૂછાય છે, છતાંય આ પ્રશ્નો આપણે જોઈ લેવાના. પ્રકરણ 4. પ્રકરણ 4માં પહેલો જ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી, બંગાળના ભાગલા ક્યારે કોણે પાડ્યા, શા માટે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારી પરીક્ષા માટે. અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રહ્યું, આને પણ આપણે સ્ટાર કરી દઈએ. ટૂંક નોંધ રોલેક્ટ એક્ટ, રોલેક્ટ એક્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પરીક્ષાના અંદર પૂછાવાની સંભાવના વધુ રહેલી છે. જલિયાવાલા બાગનું હત્યાકાંડ, ઉગ્ર ક્રાંતિ ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. આ સ્લાઇડમાં પાઠ નંબર 4માંથી 2 ગુણ, 3 ગુણ, 4 ગુણના ગમે તે પ્રશ્નો આવી શકે છે. મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે, બરાબર, એટલા માટે સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રકરણ 5ના જોઈ લઈએ પ્રશ્નો આપણે. હિન્દ છોડો ચળવળ, એ ચળવળના વિવિધ બનાવો. હિન્દ છોડો ચળવળ કીધી છે. એ સિવાય આપણે એક બીજી ચળવળ, બિન જોડાણવાદી ચળવળ. બિન જોડાણ ચળવળ પણ આપણે કરી દેવાની. સાથે સાથે ટૂંક નોંધ લખો સાયમન કમિશન, આઝાદ હિન્દ ફૌજ ભારતને આઝાદી અપાવી બજાવેલી કામગીરીની વિગતે દર્શાવો. આવો મોટો 3 ગુણનો પ્રશ્ન આઝાદ હિન્દ ફૌજનો પૂછી શકાય. એકાદ માર્ક્સના પ્રશ્નો પણ આમાંથી નીકળી શકે. એકાદ માર્ક્સના પ્રશ્નો કેવા નીકળે, જેમ કે આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી, આઝાદ હિન્દ ફૌજના સૂત્રો, મુખ્ય સૂત્રો કયા કયા હતા. ટૂંક નોંધ લખો સુભાષચંદ્ર બોઝ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ટૂંક નોંધ લખો દાંડીકૂચ, દાંડીકૂચ સુભાષચંદ્ર બોઝ 2 વેરી મોસ્ટ આઈએમપી પરીક્ષામાં આવવાની સંભાવના સૌથી વધુ રહેલી છે. સ્ક્રીનશોટ લઈ લેજો, થોડી ઝડપ રાખજો, જેનાથી આપણો લેક્ચર થોડુંક જલ્દી પતી શકે, તમારો ટાઈમ પણ એટલો બગડે નહીં. પ્રકરણ 6માં જોઈએ તો પ્રકરણ 6માં ભારત અને ચીન વચ્ચેના સંબંધો સંક્ષેપમાં જણાવો. ભારત અને ચીન અથવા યુએસએ, ભારત સાથેના યુએસએના સંબંધો પણ તમે કરી શકો સાથે સાથે, પણ ભારત અને ચીનના જે સંબંધો છે એ આઈએમપી ગણાશે. એના ઓરમાં અથવા એના અથવામાં પૂછાય તો યુએસએના સંબંધો પૂછી શકાય. ઠંડા યુદ્ધના મુખ્ય કારણો, ટૂંક નોંધ સશક્તિકરણ, નિશસ્ત્રીકરણ. પ્રકરણ 7
ફ્રેન્ચ સરકાર તેની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ? ઓપરેશન વિજય. હૈદરાબાદ જુનાગઢ રાજ્ય ભારતીય સંઘમાં કેવી રીતે જોડવામાં આવ્યા? હૈદરાબાદ અથવા જુનાગઢ બે રાજ્યો વેરી મોસ્ટ આઈએમપી. 3 રાજ્યો નતા જોડાય, હૈદરાબાદ જુનાગઢ કાશ્મીર. એમાંથી હૈદરાબાદ જુનાગઢનો પ્રશ્ન આઈએમપી છે, પરીક્ષામાં આવવાની સંભાવના સૌથી વધુ રહેલી છે. ટૂંકો નોંધ લખો હળિયાળી ક્રાંતિ. હળિયાળી ક્રાંતિ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા પેપર માટે. ટૂંકો નોંધ લખો ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. પ્રકરણ 7 માંથી પણ જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે સ્લાઇડમાં આપેલા છે, સ્ક્રીનશોટ લઈ લેજો. એમાં 2 પ્રશ્નો ખાસ મોસ્ટ આઈએમપી છે. હૈદરાબાદ જુનાગઢ રાજ્યો ભારતીય સંઘમાં કઈ રીતે જોડાણ કરવામાં આવ્યું? ટૂંકો નોંધ લખો હળિયાળી ક્રાંતિ. પ્રકરણ 9ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ તો મૂળભૂત હકો કેટલા છે, કયા કયા? નિવારક અટકાયત વિશે લખો. કારણ આપો. બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે, આઈએમપી પ્રશ્ન. કારણ આપો. માર્ગદર્શક સિદ્ધાંત દેશના શાસનમાં પાયારૂપ છે, આને પણ આપણે સ્ટાર કરી દઈએ. ટૂંક નોંધ લખો સમાનતાનો હક. જે પણ હકો આપેલા છે એમાંથી ગમે તે હક પૂછાય, એમાં મુખ્ય 2 હકો આપણે તૈયાર કરી દેવાના. એક સમાનતાનો હક અને એક સ્વતંત્રતાનો હક. સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક બેને આપણે 2 સ્ટાર કરી દઈએ છીએ. મોસ્ટ આઈએમપી છે. આ 2 માંથી ગમે તેના ગમે તે હક કાં તો 2 પૂછાય, કાં તો 2 માંથી ગમે તે એક પૂછાય, પરીક્ષામાં આવવાની સંભાવના સૌથી વધુ છે. અહીંયા પણ આપણને આપેલો છે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો એક એડ કરેલો છે, પણ આ 2 આગળના મોસ્ટ આઈએમપી રહેશે. પ્રકરણ 10. પ્રકરણ 10માં આપણે જોઈએ તો રાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિની લાયકાત, રાષ્ટ્રપતિની હોદ્દાની મુદત. આખો પ્રશ્ન 3 ગુણમાં પૂછાઈ શકે, અથવા તો 3 ગુણમાં ના પૂછાય, 2 ગુણમાં. રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે પૂછાય, રાષ્ટ્રપતિની લાયકાતનો પ્રશ્ન પૂછાય, રાષ્ટ્રપતિના હોદ્દાની મુદતનો. બરાબર, આવો 1-2 ગુણમાં પણ પ્રશ્નો બની શકે છે. વડાપ્રધાનનું સ્થાન, વડાપ્રધાનના કાર્યો, વડાપ્રધાનની સત્તાની ટૂંક નોંધ લખો. કારણ આપો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા લોકશાહીની તાલીમ શાળા છે, આવી ટૂંક નોંધ પણ પૂછાઈ શકે, અથવા કારણ પૂછજો. ટૂંક નોંધ લખો લોકસભાની રચના. લોકસભાની રચના, લોકસભાના કાર્યો અથવા લોકસભાના પ્રકાર. લોકસભાના પ્રકાર, સંસદના પ્રકારમાં આપણે સંસદની જે દ્વિગુણી છે, લોકસભા, રાજ્યસભા, એમાં આપણે પૂછાઈ શકે. બરાબર, એમાં એ સિવાય લોકસભાની રચના, એના કાર્યો પૂછાઈ શકે. અગિયારમો ચેપ્ટર, ટૂંક નોંધ લખો તાબાની અદાલતો, મહાભિયોગની કાર્યવાહી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પરીક્ષામાં આવવાની સંભાવના સૌથી વધુ છે. મહાભિયોગની કાર્યવાહી મોસ્ટ આઈએમપી કરી જ દેવાનો પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રોનું વર્ણન કરો. ટૂંકો નોંધ લખો નજીરી અદાલત. નજીરી અદાલત પણ આઈએમપી પ્રશ્ન છે. ટૂંકો નોંધ લખો વડી અદાલતના અધિકાર ક્ષેત્રો. વડી અદાલતના અધિકાર ક્ષેત્રોનો પ્રશ્ન પરીક્ષામાં આવવાની સંભાવના વધુ છે, પૂછાઈ શકે છે. ના કર્યો હોય તો એકવાર કરી દેવાનું. જે આઈએમપી લખ્યા, જે સ્લાઇડમાં પ્રશ્નો દેખાય છે, ખાસ આ પ્રશ્નો ચૂકતા નહીં, ખાસ કરી દેજો. આગળ જોઈએ છે પ્રકરણ 12. પ્રકરણ 12માં જોઈએ તો તફાવત આપો સંસદીય લોકશાહી, પ્રમુખીય લોકશાહી. ટૂંક નોંધ લખો લોકતંત્રના મુદ્રિત માધ્યમો. લોકતંત્રના મુદ્રિત માધ્યમની ટૂંક નોંધ પૂછાય, અથવા તો નીચે તમને આપેલું છે એ પ્રમાણે તફાવત. 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, સ્ટાર કરી દઈએ છીએ આપણે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો લોકતંત્રના મુદ્રિત માધ્યમો, મુદ્રિત માધ્યમ, વિજાણુ માધ્યમનો તફાવત. 2 પ્રશ્નો ખાસ કરી દેવાના. અને વચ્ચે દેખાય છે પણ તફાવત આપો રાષ્ટ્રીય પક્ષો, પ્રાદેશિક પક્ષો. બરાબર, ગમે તેને ગમે તે પ્રશ્ન 12મા ચેપ્ટરમાંથી આ 3માંથી હશે જ. બરાબર, પેપર કાલે જોવાનું, પેપરમાં આ 3માંથી પ્રશ્ન કાં તો 3 હોય, બરાબર, કાં તો 2 હોય, કાં તો 1 હોય, પણ હશે ખરા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન.
પરીક્ષામાં આવવાની સંભાવના વધુ છે. 12મા ચેપ્ટરમાંથી કરો તો આ ખાસ કરી દેવાના, બરોબર. 13મા ચેપ્ટરમાં જે કારણ આપો, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે, ભારત વૈવિધ્ય સભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. 13મા ચેપ્ટરમાંથી ખાસ કરી દેવાના. પ્રકરણ 14 ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત. જમીનનો ગમે તે પ્રકાર એકાદો પૂછાય. આના આપણે મોસ્ટ આઈએમપી કરીએ કે ભાઈ આવવાની સંભાવના વધુ છે, આવે એવો જ છે. જે આઈએમપી કર્યા ગણી લેવાનું 99%, 90%, 95%, 100% આવવાની સંભાવના એવા છે બધા. મોસ્ટ આઈએમપી સ્ટારવાળા બધા. ખનિજોનું વર્ગીકરણ, તફાવત આપો, પૂર્વ તટીય મેદાન, પશ્ચિમ તટીય મેદાન. એમાં આપણે ભારતની જમીનના પ્રકારો ખાસ કરી દેવાના. આગળ જોઈએ 14મા ચેપ્ટરમાં ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના એક ભાગ તરીકે માળવાના ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતા જણાવો. ખડકોનું વર્ગીકરણ, ગ્રેનાઇટ, કોલસો, બેસાલ્ટ, ચિરોડી. ખડકનો અર્થ પૂછે, વ્યાખ્યા પૂછી શકે. ખડક, ખનિજ, બરાબર. આવું પારિભાષિક શબ્દ વિશે પૂછી શકે. ખડક, ખનિજ. ચલો તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ચેપ્ટર નંબર 15 હિમાલયની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓનો તફાવત, ગંગા નદી પ્રણાલી, ભારતના સરોવરો વિશે મુદ્દા છે. 15મા ચેપ્ટરમાંથી પણ મોટા પ્રશ્નો આવવાની સંભાવના ઓછી છે. જો 15મા ચેપ્ટરમાંથી મોટા પ્રશ્નો જો સ્કીપ કરશો તો પણ ચાલશે, કારણ કે ટોટલ તમને 13 પ્રશ્નો સીમાં બીમાં આપેલા હોય છે, એટલે તમે બીજા ઓરમાં પણ પ્રશ્નો લખી શકો છો. એમાં આપણે વધારે બેનિફિટ 16મા ચેપ્ટરના આપવાનું છે, એટલા માટે આપણે 15મા ચેપ્ટરમાં જો કરવા હોય તો બરાબર છે. ના કરો તો આપણે 16મા ચેપ્ટરના જે પણ પ્રશ્નો છે થોડા વધારે એક્સ્ટ્રા પ્રશ્નો કરી દેવાના. એમાં પહેલો જ પ્રશ્ન, આબોહવાને અસર કરતા પરિબળો ટૂંકમાં સમજાવો. ભારતની શીત ઋતુ શિયાળા વિશે નોંધ લો. આબોહવાને માનવ જીવન પર જીવન પર થતી અસરો જણાવો. 3 પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમપી. ભારતનું ઋતુચક્ર જે છે, ભારતનું ઋતુચક્ર, ઋતુચક્રના અંદર મુખ્ય 4 ઋતુઓ છે. 4 ઋતુઓમાંથી ગમે તે ઋતુ આવી શકે, પણ આપણે જે ઋતુ કરવાની થાય એમાં એક જ ઋતુ કરી દેવાની, શીત ઋતુ. મોસ્ટ આઈએમપી. જો ઋતુઓ પૂછે ને તો શીત ઋતુ પહેલા પૂછશે. પહેલા આપણે શીત ઋતુ કરી દેવાની. અસર કરતા પરિબળો, આબોહવાને અસર કરતા પરિબળો, મોસ્ટ આઈએમપી. શીત ઋતુ મોસ્ટ આઈએમપી કરી જ દેવાના. આ 2 પ્રશ્નો. આબોહવાની માનવ જીવન પર થતી અસરો પણ આઈએમપી જ છે, છોડવાના નહીં આ પ્રશ્નો. 16મા ચેપ્ટરમાં જે પણ પ્રશ્નો છે એ ખાસ આપણે જોઈ લેવાના. એ સિવાય પણ અહીંયા આપેલા જે પ્રમાણે ઋતુ પરિવર્તનની ઘટના કયા કારણોથી થાય છે. ભારતનું ઋતુચક્ર કીધું, એમાં આપણને શીત ઋતુ પૂછી લે આગળ જે પણ જોયું એ પ્રમાણે, તો આપણે શીત ઋતુ લખવાની થાય, અને વધારે મોસ્ટ આઈએમપી શીત ઋતુ જ છે. આબોહવાની માનવ જીવન પર અસર, ભારતમાં શિયાળા વિશે નોંધ લો. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં ફેરફાર જણાવો. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. આગળ જોઈએ પાઠ નંબર 17 ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે. જંગલ વિનાશના કારણો. સહેલા પ્રશ્નો આવા પણ પૂછાય. જંગલ વિનાશની અસરો, ભારતના જંગલોના પ્રકાર. આઈએમપી પ્રશ્નો છે, સ્ક્રીનશોટ લઈ લેજો, લખી લેજો. જંગલ વિનાશના કારણો, વિનાશની અસરો, જંગલોના પ્રકાર. ત્યાર પછી 17મા ચેપ્ટરમાં જંગલોના જતન માટેના ઉપાયો, જંગલોની ઉપયોગિતા, જંગલોનું મહત્વ, જંગલ વિનાશના કારણો કયા કયા છે, જંગલ વિનાશની અસર. આગળ જે પ્રમાણે જોયા 2 પ્રશ્નો એક્સ્ટ્રા છે આઈએમપી પ્રશ્નો 17મા ચેપ્ટરમાં. વિનાશના કારણો, વિનાશની અસરો, જંગલો જતન માટેનો, જંગલોની ઉપયોગિતા. આગળ જોઈએ 18મા ચેપ્ટરના અંદર વન્યજીવ સંરક્ષણના ઉપાયો. વન્યજીવ આજે સંકટમાં છે, વિધાન સમજાવો. વન્યજીવ સંરક્ષણ માટે વિવિધ પરિયોજના વિગતે ટૂંકમાં માહિતી આપો.
18મા ચેપ્ટરના 3 પ્રશ્નો મોસ્ટ IMP જે પરીક્ષામાં તમારે 2 ગુણ 3 ગુણ અથવા તો 4 ગુણ સુધી આવી શકે, જેમાં 2 થી 3 ગુણમાં આવવાની સંભાવના વધુ છે. વન્યજીવ સંરક્ષણના ઉપાયો, વન્યજીવ આજે સંકટમાં છે, વિધાન સમજાવો, વન્યજીવ સંરક્ષણની વિવિધ પરિયોજનાઓ. 19મા ચેપ્ટરમાં આપણે જોઈએ તો પશ્ચિમ અને પૂર્વ ભારતના લોકોની પહેરવેશની તુલના. ટૂંક નોંધ લખો ઉત્તર ભારત, ટૂંક નોંધ લખો દક્ષિણ ભારત. ટૂંક નોંધ સિવાય લોકજીવનનો પ્રશ્ન આગળ આપેલો છે આપણે સ્લાઇડમાં. લોકજીવન જે 4 ભારતનું છે, ભારતના 4 એટલે કે ભારતના 4 ભાગોનું, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને પૂર્વ ભારત. 4માંથી એક્ઝામમાં વેરી મોસ્ટ IMP ગણાય તો 2, એક તો ઉત્તર ભારતનું લોકજીવન અને દક્ષિણ ભારતનું લોકજીવન. આ 2 પ્રશ્નો મોસ્ટ IMP. એ સિવાય આ સિવાય બીજા આપણે પશ્ચિમ ભારતનું લોકજીવન કરી શકાય. સ્ક્રીનશોટ લઈ લેજો. વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે 19મા ચેપ્ટરમાંથી. આગળ જોઈએ 22મું ચેપ્ટર. 22મા ચેપ્ટરમાંથી વિભાગ બીમાં એકાદો પ્રશ્ન પૂછાય, એમાં આપણા 3 પ્રશ્નો કરી દેવાના. યુટર્ન કેવી રીતે લેવો જોઈએ, પીળી બત્તી કઈ બાબતો સૂચવે છે, માર્ગનો અધિકારમાં સમાવિષ્ટ બાબતો જણાવો. ટૂંકમાં પૂછાય, ટૂંક એટલે કે 2 ગુણના પ્રશ્નો વિભાગ બીમાં. વિભાગ બીમાં જો પૂછાય કયા પાઠમાંથી, 22મા પાઠમાંથી, આ 3 પ્રશ્નો વેરી મોસ્ટ IMP, આમાંથી પૂછાવાની સંભાવના વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આવી જ રીતે આગળ આપણે ગણિતનું જે પેપર છે એના પણ વેરી મોસ્ટ IMP લેક્ચર બનાવીશું. બન્યા રહેજો. અને હજી સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી આગળના વિડીયો લેક્ચર તમને મળતા રહે. થેન્ક યુ.